દમયંતીબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે તાપી જિલ્લાના બાજીપુરા ખાતેથી આવ્યા છીએ. મારી દીકરીની ટ્રીટમેન્ટ કરાવવાની છે. મારી દીકરી પહેલાં કિડનીનો પ્રોબ્લેમ હતો ને એમનાથી એમને કામે સંભળાતું બંધ થઈ ગયું. અમે ઘણા ડૉક્ટરોને બતાવ્યું અને એમને 99% સુધી એમને ના કે હવે તમારી છોકરીને સંભળાઈ ગઈ. 99% નસ એની સુકાઈ ગઈ છે. બરાબર. ત્યાર પછી તમે ક્યાં ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા હતા? અમે આ સેટેલાઇટમાં તમારા દવાખાનું જોયું છે ઓનલાઈન. એમનાથી અમને એડ્રેસ તમારું મળ્યું છે તો અમે અહીંયા આવ્યા છે. તો પહેલી વાર દવા લીધી હતી એમનાથી એમને ઘણો ફેર પડ્યો. બીજી વાર દવા લીધી તો એમને ઘણો ફેર પડ્યો છે. તો અમારે એક અપેક્ષાબેન કરીને છે એમને આપી. બરાબર છે. તો ટ્રીટમેન્ટમાં તમને જે પહેલી વખતનો કોર્સ આપ્યો એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું? એમને પહેલાં કશું અવાજ સંભળાતો ના હતો. પછી આ તમારો કોર્સ એક વારની પહેલો જે દવાનો કોર્સ કર્યો હતો ને એમને નીચે મને વાસણ પડે તો એમને સંભળાતું થઈ ગયું છે. બરાબર છે. અચ્છા, તો હવે એમને ટ્રીટમેન્ટ પછી અત્યારે કેવું લાગી રહ્યું છે તમને? હવે ઘણો ફેર છે. હવે અમારે મશીન લેવાની જરૂર છે કે એમને કામે સંભળાય. મારી દીકરી કશે નોકરી પણ કરી શકે. બરાબર છે. તો એમને આવી ટ્રીટમેન્ટ કરો તો ઘણું સારું, એમનું ભવિષ્ય સુધરી જાય. મતલબ હોમિયોપેથી દવા ઉપર વિશ્વાસ કરવો જોઈએ? હા, વિશ્વાસ કરવો જોઈએ. કશું આપણને શરીરને નુકસાન નથી થતું. પોલિટિકલનું સારું છે.